હેલો મહારાજ. હા બોલ બેટા. મહારાજ હેપી એપ્રિલ ફૂલ ડે. જીવતો રે બેટા. મહારાજ મને એવા આશીર્વાદ આપો કે મને મારી ગર્લફ્રેન્ડ છોડીને કોઈને પ્રેમ ના કરે. બેટા આજે એપ્રિલ ફૂલ દિવસ છે. શાસ્ત્રોમાં લખાયું છે કે આજે તમે તમારી ગર્લફ્રેન્ડ એપ્રિલ ફૂલ બનાવો તો આવનારી 1 એપ્રિલ સુધી ક્યારેય તમને છોડીને જશે નહીં. ઓકે મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મહારાજની વાત સમજી ગયો. જેટલું હું વધારે એપ્રિલ ફૂલ બનાવીશ એટલો જ મને વધારે પ્રેમ કરશે. શું આ વાત સાચી હશે? પણ મહારાજનો ફોન હતો એટલે સાચી પણ હોઈ શકે. લઈને અમારી ગર્લફ્રેન્ડ ઉપર ટ્રાય કરું. ઓ કેટલો ટાઈમ થયો, જીનો આવી છે તો એપ્રિલ ફૂલ કઈ રીતે બનાવે? આઈડિયો. હાય જાનુ, હું પરીક્ષામાં ફેલ થઈ ગયો, ની મજા આવી. બીજું શું કહું? હાય જાનુ, હું પ્રેગ્નેન્ટ છું. પણ કારણ તો મોટું છે પણ પોસિબલ નથી. ફરકે ફરકે તું ફરકે 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 તું ફરકે એક પૂદુ રે પૂદુ શેનુ રે પૂદુ ફરકે. હાય સેમ. હાય. હાય બાબુ, કેમ છે મારું બાબુ? જાનુ, મેં તને એક દુઃખદ વાત કરવા બોલાવી છે પણ મારો ઈરાદો એવો નથી કે તું દુઃખી થાય. પણ શું થયું બાબુ? જાનુ, એમાં એવું છે ને કે મારા ઘરવાળાએ મારા મેરેજ નક્કી કરી નાખ્યા છે. જાનુ, હું મારા ઘરવાળાને ના પણ નથી પાડી શકતો અને તને દુઃખી પણ નથી જોઈ શકતો. બાબુ, તમે ખુશ છો ને? તમારી ખુશીમાં જ મારી ખુશી છુપાયેલી છે. હું તો તમને નહીં ભૂલી શકું, પણ તમે મને ભૂલવાની ટ્રાય કરજો. એપ્રિલ ફૂલ બનાવી દીધું હો. બાકી હવે લાગે પાયલને સાચું કહી દેવું જોઈએ હો. આ હારું વધારે એપ્રિલ ફૂલ બનાવાઈ ગયું. હાલો. હલો. હા, તે મને 2 દિવસ પહેલા પ્રપોઝ કર્યું હતું ને, હા. તો ત્યારે મેં તને ના નહોતી પાડી પણ મેં વિચારવા માટે સમય લીધો હતો. તો તમે શું વિચાર્યું? આઈ થિંક મને પણ એવું લાગે છે કે હું પણ તને પ્રેમ કરું છું. બાબુ પ્લીઝ આવું ના કર. હું તો તને એપ્રિલ ફૂલ બનાવતો હતો. એપ્રિલ ફૂલ? તારી આ મજાકમાં ખબર છે તને 2 મિનિટ માટે મારું દિલ તૂટી ગયું. એ તો ભગવાનની દયાથી કેમ મને સની જેવો બોયફ્રેન્ડ મળી ગયો.